ડીસા તાલુકાના જૂના ડીસા ગામે ગૌ માતાના પાવન સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી। રાધેકૃષ્ણ ગૌશાળામાં સુંદર મજાનું આયોજન કરાયું હતું, જેમાં ગુરુનું પૂજન અને ભોજન પ્રસાદનો પણ લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। જૂના ડીસાના સરયુનગરમાં હનુમાનજીના મંદિરે ગુરુ પૂર્ણિમા મહોત્સવનું સુંદર આયોજન કરાયું હતું। મોટી સંખ્યામાં ભક્તોએ અહીંયા ગુરુના દર્શન કરી અને ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો। ગુરુ ગોપાલપુરી મઠ રાજપુર આજે વર્ષોથી પરંપરા મુજબ ગુરુ પૂર્ણિમાના રોજ અહીંયા ગુરુ પૂજન કરવામાં આવે છે અને પ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે। જોકે મોટી સંખ્યામાં ભક્તોએ અહીંયા આશીર્વાદ લઈને ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ ગોપાલપુરી મહારાજનો ઇતિહાસ લાંબો પડો। આ ઇસ્ટેટની લોણી હતી એના પહેલાંનો મઠ છે અને અમદાવાદ ચાળંબર પાસે પહેલે બન્યો। બરાબર, રાજપુર મઠની ખૂબ જમીન હતી, ખૂબ ગાયો હતી। રાજપુર મઠને ગુરુ એટલે ગુરુ દેવના દેવ દેવનો સરનામ પ્રાય લાગે 33 કરોડ દેવનો આપણો લાભ મળે। બરાબર, અને 33 સુધી દેવ આપણે લહેર કરે। મહેમા ગુરુની મહેમા એટલે કોઈ એનાથી બીજું હોય જ નહીં। ગુરુ મારા સુખી રાખે, લહેરા કરો। આજ અમારે તહેવાર હતો, 5 મણના લાડુ બનાવ્યા હતા અને પબ્લિક પણ હાલ જમી લીધી ચાલુ છે અને મોટે પાયે અમરનો ખર્ચો આપે થાય। આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે રાજપુર મઠમાં અને જમવાનું આયોજન કરેલું છે અને જનતા વધારે વધુ આવે એ સુધીમાં રાજપુર મઠમાં આજ વર્ષોથી પરંપરા નિમિત્તે ગુરુ પૂર્ણિમાના નિમિત્તે આજે આખા ગામની સાથ સહકારથી મારા ગોપાલજી દાદાની કૃપાથી રાજપુર ગામમાં પ્રસાદીનું આયોજન છે। આખા ગામના અને આજુબાજુ ગામના ભાવિક ભક્તો વર્ષોથી પરંપરા મુજબ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આવે છે। આજે ગુરુ પૂર્ણિમાના પૂજ્ય દિવસે આજે અમારા ગુરુ ભક્તો બધા આજે સરયુનગર ગામે દર વર્ષે છેલ્લા 50 વર્ષથી અમે ગુરુ પૂર્ણિમા અહીંયા ઉજવીએ છીએ। અમારા સરયુ શરણ ગુરુ મહારાજના સાનિધ્યમાં અહીંયા પહેલાંથી જ અમે ગુરુ ભક્તો બધા ભેગા થઈ અને દર ગુરુ પૂર્ણિમાએ ઉજવણી કરીએ છીએ। બહેનો, ભાઈઓ, વાલા મિત્રો, દોસ્તારો, મિત્રો ગ્રુપ આખો જ ચારે બાજુથી જૂના ડીસા, રાજપુર, સરયુનગર અને આજુબાજુના ગામોના અને 12 ગામથી પણ ગુરુ ભક્તો બહુ અહીંયા આવે છે અને અમારા અહીંયા હયાત ફરાળી મહારાજ બી છે, એમની સાનિધ્યમાં અત્યારે અમે ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ। ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।